जाते मिले समाज सम पानी निज परिणाम। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से प्रथम अधिकारना अंतर्गत श्रोताना स्वरूपनी चर्चा समाप्त થઈ ગઈ છે। છતાં ફૂટનોટમાં સુદૃષ્ટિ તરંગીણી ગ્રંથના આધાર પર પંડિત ટીકચંદજીના માધ્યમથી આ ગ્રંથ બનેલો છે। એના આધારથી શ્રોતાના સ્વરૂપની કઈ વિશેષ વાત પણ અહીંયા લખવામાં આવી છે। તો વાચનાપૂર્વક આપણે એની ચર્ચા કરીશું। આજના વચનામૃતમાં મુનિરાજની ગજબની ચર્ચા આવી। અંતરંગ પરિણતિને એકાગ્રતાને શોભાવતા મુનિ પણ વાસ્તવમાં શોભે છે, અર્થાત તો મોક્ષ માર્ગના અધિકારી છે। અનેક ઉપમાઓ આપી। બહારમાં તો જંગલમાં અંધારું હોય, પરંતુ અંદરમાં ચૈતન્યના અજવાળા થયા છે। બહારમાં તો સૂર્યના તાપમાં ધ્યાન તપતા દેખાય, પરંતુ અંદરમાં તો સંયમની શીતળ છાયડીમાં આનંદનું રસપાન કરતા હોય। બહારમાં તો એકલા દેખાતા હોય, પણ અંતરંગમાં તો અનંત ગુણોના સમાજમાં નેતૃત્વ કરતા હોય। અનેક પ્રકારની ઉપમાથી મુનિરાજના સ્વરૂપની ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના માધ્યમથી સાંભળી। બહુ સુંદર ચર્ચાઓ આવે છે। મુનિરાજના સ્વરૂપની ચર્ચા પછી બોલવાનો ભાવ રહેતો નથી। કેટલી સુંદર ચર્ચા છે। સ્વરૂપમાં સમાવવું એકમાત્ર ઉદ્દેશ છે। બોલવાના ભાવથી નિવૃત્ત થઈને સ્વરૂપમાં રહેવું। મુનિરાજનું પરમાર્થ લક્ષણ એકાગ્રતા કહ્યું। એકાગ્રતા એ મુનિરાજનું પરમાર્થ લક્ષણ છે। સ્વરૂપમાં સ્થિર રહેવું એકમાત્ર જેનો વેપાર છે। એવા મુનિરાજના સ્વરૂપની ચર્ચા બોલના માધ્યમથી ઘણો આનંદ આવે। હવે મૂળ જે વિષય ચાલે છે એમાં શ્રોતાના સ્વરૂપમાં ફૂટનોટની અંતર્ગત પાષાણ જેવા શ્રોતા અને ફૂટ્યા ગળા જેવા શ્રોતા બેની ચર્ચા થઈ ચૂકી છે। એક તો એવા શ્રોતા હોય છે કઠોર હૃદયના। સમજો, વાત તો શ્રોતાની છે, ટેકનિકલી સમજો, વાત તો શ્રોતાની છે કે જે જીન વચન શ્રવણ કરે છે, પણ પથ્થર જેવા છે। તો પછી શું કામ સાંભળે છે? તો એની ઘણી મજબૂરી હોય છે। એની ચર્ચા આપણે ગયા વ્યાખ્યાનમાં કરી હતી। અને સમાજમાં આગળ પડતા છે એટલે સાંભળવું જોઈએ, ટેવ પડી ગઈ છે। જૈન ધર્મમાં જૈન કુટુંબમાં જન્મ્યા છીએ, બચપનથી આદત પડી ગઈ છે, એવા ઘણા કારણ હોઈ શકે છે। યોગાનુયોગ આવી ગયા, પરંતુ શું કહે છે કે જે અંતરંગમાં પાપ બુદ્ધિ છોડે નહીં, પાપમાં સુખ બુદ્ધિ છોડે નહીં, કુદેવ કુગુરુ કુશાસ્ત્ર પૂજવાની અથવા માનવાની શ્રદ્ધા મટે નહીં। થોડુંક સંકટ આવે તો કુદેવ કુગુરુ કુશાસ્ત્રના શરણમાં દેખાય। એ મેં લખ્યું છે, ક્રોધ માનાદી કસાય મટે નહીં। ક્રોધ માનાદી કસાય મટે નહીં એટલે શું લેવું છે? એમાં કાંઈ એવું બેરોમીટર નથી કે 6 મહિના વાંચીએ તો કેટલી કસાય ઘટે। એ તો આત્મના અવલંબન પૂર્વક ચોકડી પ્રમાણ કસાયો તૂટે છે, એ વાત અલગ છે। ખ્યાલ આવ્યો ને? સ્વરૂપમાં સ્થિર થાય, અનાદિ મિથ્યા દૃષ્ટિ સ્વપરના ભેદ વિજ્ઞાન દ્વારા શુદ્ધાત્મામાં લીન થાય તો પ્રથમ અનંત સંસારનું કારણ એવી ક્રોધમાન માયા લોભ એ લેવલની ચોકડી અર્થાત તો કસાયની આસક્તિ તૂટી જાય છે। જેમ જેમ સ્વરૂપમાં લીન થાય છે,
શુદ્ધ પ્રણતિનો વિકાસ થાય છે, શુદ્ધ ઉપયોગનું સાધન વિશેષ થાય છે, શુદ્ધાત્માનું અવલંબન વધતું જાય છે, એમ કસાય શક્તિ ચોકડી પ્રમાણ તૂટતી જાય છે. એની વાત અહીંયા નથી. અહીંયા તો શું કહે છે કે માનાદી કસાય મટે નહીં. એમાં શું લેવું છે કે જે જીન વચન સાંભળતું હોય, જેના હૃદયમાં જિનેન્દ્ર ભગવાનની વાણીના બીજ રોપાયા હોય, માત્ર સાંભળવાનો ભાવ બી આવ્યો હોય, એને તીવ્ર કસાય ના હોય, એમ અહીંયા કહેવું છે. વાત વાતમાં ઉખડી પડે, વાત વાતમાં મતલબ ઝઘડા કરે, વિરોધ કરે, એવી જાતિના પરિણામ ન હોય. સામાન્ય વાત છે આ. જે જીન વચનના શરણમાં એકવાર આવી ગયું અથવા જીન વચનનો રસ માત્ર લાગી ગયો, આત્માનુભૂતિ હજુ થઈ નથી, તો પણ એવા જીવોને પણ એવી જાતિની લેટગોની વૃત્તિ આવી જાય, વધારે ઉલઝવાનો ભાવ ન આવે. આ બાહ્ય લક્ષણ છે. એવી જાતિના બાહ્ય લક્ષણના અંતર્ગત જ આત્માનો અનુભૂતિ કરવાનો અવસર પાકે છે. એને જેને હજુ આવી પરિણતિ થઈ નથી, સાંભળે તો છે પરંતુ પાષાણ જેવું છે. જેમ પાષાણ ઉપર પાણી નાખે તો એ કઈ ભીજાય નહીં અને એમાં બીજ ઉગે નહીં, નાખે તો બીજ નષ્ટ થઈ જાય. એ રીતે પથ્થર જેવી જેની ભૂમિ છે, અંદરથી ભીજાયેલું નથી, એવા પણ શ્રોતા હોય છે. એમ પાષાણના શ્રોતાની ચર્ચામાં આપણે પૂર્વમાં કરી હતી. બીજો કઈ પ્રકારનો શ્રોતા છે, કઈ કેટેગરીનો? જે દરરોજ શાસ્ત્ર સાંભળે, સાંભળતી વેળા સામાન્ય યાદ રહે પણ ભૂલી જાય, પણ સાંભળેલા વચન હૃદયમાં ટકે નહીં. એટલે શું કહે છે? ભૂલી જાય એમાં યાદ શક્તિના આધાર પર ન લેવું. અને ગઈ વખત આ ચર્ચા થઈ ત્યારે કૃષ્ણભાઈ પૂછ્યું હતું કે ભૂલી જવાય એમાં એ તો કયો દોષ છે? તો એ ભૂલી જવાય એનો અર્થ એ છે કે એ સંબંધી કેર ન લે, ગંભીરતા ન લે. એને યાદ ન રાખે એનો અર્થ શું? કે એ સંબંધી એને ગંભીરતા નથી. એમ એને ઓગે ઓગે સાંભળે, સાંભળવા ખાતર સાંભળે. જેની યાદ શક્તિ કમજોર છે, કેમ કે ભાઈએ કૃષ્ણ પૂછ્યું હતું કે તે વાતો અમે તો હવે વૃદ્ધ થયા છીએ, અહીંયાથી જ પૂછ્યું હતું. અને કહે કે યાદ ન રહે તો પછી આ કોટીમાં આવીએ તો કે ના, એમ નથી. હે ને, ભાવ વાસના તો થાય છે ને. ભલે વસ્તુ યાદ ન રહી પણ કસાય દુઃખરૂપ છે, એમાં કસાય શબ્દ પણ યાદ ન રહે તો પણ બહારમાં જે પરિણતિ ક્રોધમાન માયાનું રૂપ પડમે છે એમાં દુઃખ ભાષિત થાય છે ને. તો કહે છે કે જૈન ધર્મનો શ્રોતા છે. કસાયમાં જેને દુઃખ ભાષિત થાય એ જીન વચનનો શ્રોતા છે. ભલે 25 કસાયો છે, એના ભેદ પ્રભેદ છે, અને એ બધી ભલે ખબર ના હોય, યાદ ન રહે, એની વાત છે. અહીંયા એ જુદી વાત છે. અહીંયા તો શું કહે છે કે ધારણ જ કરતું નથી. યાદ ન રાખવાની પાછળ કોઈ યાદ શક્તિની ઓરથી અહીંયા વાત નથી કહી. એને ગ્રહણ જ કરતું નથી, એવી ભાવના જ નથી. તો પછી શું કામ સાંભળે છે? વાત તો એ આવીને ઉભી જ રહે છે. તો એના મેં તમને લક્ષણ બતાવી દીધા છે. હે ને? તો એ ટકે નહીં, સાંભળેલા વચન હૃદયમાં ટકે નહીં, એટલે એના સાર જે છે એને અવલોકે નહીં. એમાં જે કહેવા માંગે છે ત્યાં સુધી ઉપયોગ લંબાવે નહીં. આત્મહિતની ભાવના ન હોય એવા જીવની વાત છે. એવો શ્રોતા કેવો છે? ફૂટ્યા ગળા જેવું. પથ્થરમાં પ્રવેશ ન કરે અને આ ગળામાં આવે પણ ગ્રહણ કરે. એ રીતે અહીંયા જેમ કે કોઈ ગળો ફૂટેલો હોય, ગમે એટલું પાણી ભરીએ તો એમાં ભરાય નહીં, એમ જેનો ઉપયોગ સ્વરૂપમાં લગાવવાનો ઉદ્દેશ ન હોય, અભિપ્રાય ન હોય અને સાંભળ્યા કરે તો એને કઈ લાભ થતો નથી. 19 નંબરનું પેજ છે, ફૂટનોટમાં. ત્રીજો પ્રકાર, એને બહુ આમાં તો સમજાવવા જેવું પણ કાંઈ છે નહીં, લખેલું જ છે, છતાં કોઈ વિશેષ વાત હશે તો આપણે સમજીશું. જેમ મેંઢો તેને પાલન કરનારને જ માથું મારે, તેમ જે શ્રોતા અનેક દ્રષ્ટાંત, યુક્તિ, શિખામણ અને શાસ્ત્ર રહસ્ય સમજપૂર્વક સંભળાવનાર મહાઉપકારી એવા વક્તાનો જ દ્વેષી થાય, અરે તેનો જ ઘાત તથા બુરું વિચારે, તેવા શ્રોતા મેઢા સમાન જાણવા. ક્યાંથી લખે છે બોલો? હે ને, જે મેઢાનું ઉદાહરણ આપ્યું કે થોડું કે બચ્ચું એમ કે યૌવનને પ્રાપ્ત થાય, શરીરમાં થોડી ગરમી આવી જાય
તો એનું જે પાલન કરનાર હોય એને જ લાત મારે, એને જ માથું મારે, એમ અહીંયા કહે છે. એવી રીતે એવા શ્રોતા પણ હોય છે કે જેના દ્વારા જો વક્તાનું કેવું સ્વરૂપ આવ્યું, ઉપકારી કેવો છે કે શ્રોતા અનેક દ્રષ્ટાંત, યુક્તિ, શિખામણ અને શાસ્ત્ર રહસ્ય સમજપૂર્વક સંભળાવનાર મહાઉપકારી છે. એની પાસે શીખે પણ ખરો, પણ એવી વૃત્તિ વાળા હોય છે કે વક્તાનો જ દ્વેષી થાય. ગજબ છે, વક્તા પર જ દ્વેષ કરે, એને આમ કહ્યું, તેમ કહ્યું, મારા માટે કહ્યું, એવું અનેક પ્રકારનો દ્વેષ જ વ્યક્ત કર્યા કરે અને તેનો ઘાટ તથા બુરું વિચારે. હે ને, આપણે લોકમાં પણ મીંઢો કહે છે ને, મીંઢો એમ બહુ મીંઢો છે, એટલે મનમાં પાપ રાખે. કોના પ્રત્યે? વક્તા પ્રત્યે. હે ને, હવે આમાં આ બધી જે કેટેગરી છે, આ વૃત્તિ છે, કોઈ એવું નથી કે આ 4 શ્રોતા પાષાણ જેવા છે ને 4 શ્રોતા મતલબ કે ફૂટ્યા ઘડા જેવા છે ને 4 શ્રોતા મીઠા જેવા, એમ નહીં. આ બધી એક જ વ્યક્તિની વૃત્તિ છે. પાષાણ જેવું હોય એ બદલાઈ પણ શકે છે, હે ને, પણ આવી વૃત્તિ હોય તો કેવળ પાપ જ બાંધે છે. ક્યાં પાપ બાંધે છે? જીન વચનના શ્રવણના અવસરમાં. કેમ કે અહીંયા શ્રોતાની વાત લીધી છે. જે જીન વચન શ્રવણ કરવા આવતા નથી, આવ્યા નથી, એની તો વાત જ નથી. પણ જીન વચન શ્રવણ કરવા આવ્યા પછી પણ આવી વૃત્તિ જેની બનેલી હોય છે, અને આવી વૃત્તિ ધર્મ ક્ષેત્રમાં નહીં, દરેક ક્ષેત્રમાં હોય છે. કેમ કે અહીંયા વૃત્તિ કહો, અભિપ્રાય કહો, એ બદલવાનો મુખ્ય આધાર છે. માનો કે જે જીવને ઝઘડા કરવાનો, વાંધા વચકા પાડવાનો નેચર હોય, નેચર એટલે કયું નેચર? યોગ્યતા વાળો, ત્રિકાલ સ્વભાવ નહીં. આવો ત્રિકાલ સ્વભાવમાં તો આવો કોઈ સ્વભાવ છે જ નહીં. આત્માની અનંત શક્તિમાં રાગ દ્વેષ થાય એવી કોઈ શક્તિ જ નથી. પણ જેની પર્યાયગત યોગ્યતા, એને પણ એક સ્વભાવ કહે છે. લોકમાં કહે છે ઘરમાં કે ભાઈ અમારા એમનો તો આવો સ્વભાવ છે, હે ને, ગમે ત્યારે ઉખડી પડે, આમ સારા છે એમ કહે છે કે નહીં, પણ આવો સ્વભાવ છે. તો એ કયો સ્વભાવ? હે ને, જન્મથી પડ્યો છે, પહેલાથી પડ્યો છે એમ પણ કહીએ છીએ. અનાદિથી પડ્યો છે એમ નહીં. સમજો, એક એક વાક્યમાં દમ હોય છે, લૌકિકમાં પણ એ સ્વભાવ અનાદિથી હોય તો અનાદિથી એટલે કે મૂળ હોય તો, હે ને, એવો સ્વભાવ પરંપરા એ તો પર્યાયની મતલબ એક પ્રકારથી એને કહેવાય કે જે સિલસિલા રૂપ તો અનાદિથી છે જીવને, પણ મૂળ સ્વભાવ નથી અને ત્રિકાલ સ્વભાવ નથી. તો આવો જે સ્વભાવ છે ક્રોધાદિ જે એને પડ્યો હોય છે એની વાત છે. શું કહે છે કે એવો જે એ યોગ્યતાની વાત છે. એ એવું જે વાત એમ હતી કે જેને ઘરની અંદર પણ જીવનની અંદર પણ આવો સ્વભાવ હોય, કદાચિત, હે ને, કદાચિત ઘરના મેમ્બરો જે મંદિરમાં આવતા હોય એના આધાર ઉપર એ પણ ક્ષેત્ર બદલી નાખે, મંદિરમાં આવવાનું ચાલુ પણ કરી દે, પરંતુ ઝઘડાનો સ્વભાવ હોય એ અહીંયાની સભાઓમાં પણ ઝઘડા કરે. કેમ કે ઝઘડા વગર રહેવાય નહીં, એટલે કઈ પણ વાત કાઢી અને એ રીતે વિરોધ કરવાનો ને એ પ્રમાણે ભાવ હોય છે. તો એ રીતે જેના મીંઢાપણું હોય, જીવનમાં પણ જેની અંદરમાં પાપ વર્તતું હોય, લૌકિકમાં પણ જે ગ્રસ્તસામાં પાપ વર્તતું હોય, એ પાપ બુદ્ધિ જેને છોડવી નથી. આ વૃત્તિની વાત છે. કોઈ જીનવાણી સાંભળીને આમ વર્તે છે એમ નહીં. આવી ક્વોલિટીના જીવો હોય છે, હે ને. અહીંયા શું કામ બતાવે છે? આંગળી કરવા માટે બતાવે છે, નિંદા કરવા માટે બતાવે છે, કે આપણે શોધવાના છે કે આવા કોણ છે એ જોવા માટે બતાવે છે, એમ નહીં. આપણામાં આવી કોઈ વૃત્તિ હોય તો એકાંતે પાપ જ બંધાય છે. પાપ એટલે, હે ને, પાપ એટલે આપણે સ્વરૂપથી પતિત કરાવે તે પાપ. અહીંયા પાપની એ વ્યાખ્યા લેવી અધ્યાત્મમાં, હે ને. પાપ કહો, તીવ્ર કસાય કહો, હે ને, એવી તીવ્ર કસાય શું કરાવે? સ્વરૂપથી પતિત કરાવે, સ્વરૂપનો પરિચય કરાવે. એવા અવસરમાં પણ આટલી તીવ્ર કસાયોથી સાંભળે તો સ્વરૂપનો પરિચય કરવાનો અવસર પણ એવા જીવોને મળતું નથી. પછી ખ્યાલમાં આવે છે કે નહીં? કેવા અવસર મળ્યા આપણને? સાચી જીનવાણી મળી, સાચા દેવ શાસ્ત્ર ગુરુ મળ્યા, એમને બતાવવા વાળા પૂજ્ય ગુરુદેવ શ્રી મળ્યા, અને એવી જાતિના બહારના પુણ્ય પાક્યા. ત્યાં જો આવી કોઈ વૃત્તિ આપણા મનમાં ચાલતી હોય, મનમાં મીઠાપણું ચાલતું હોય, અને શ્રોતાનું વક્તાનું બુરું ઈચ્છે, એના પર ક્લેશ કરે, અંદર મનની અંદરની વાત છે, તો કહે છે કે એવા શ્રોતાને મેઢા સમાન જાણવા.
શું ફળ છે આનું? અપૂર્વ સ્વરૂપથી પતિત કરાવે. એ જોડે રાખવું. આ કયા ભેદ ચાલે છે? અધમ શ્રોતા, અશુભ શ્રોતા. પણ કોની વાત ચાલે છે? શ્રોતા. શું સાંભળવા આવ્યા છે? જીન વચન. જીન વચન શામાં નિમિત્ત બને છે? આત્માનુભૂતિમાં, સંસારનો અભાવ કરવામાં, પૂર્ણ સુખ પ્રાપ્ત કરવાનું મહાન નિમિત્ત જો કોઈ હોય તો દેવ શાસ્ત્ર ગુરુ. એમાં અત્યારે આપણી પાસે કોણ છે? શાસ્ત્ર છે. વર્તમાનમાં દેવ તો છે નહીં, એને ગુરુના વિયોગ છે. સાચા મુનિનું આપણો પુણ્ય નથી પાક્યા, અને એક શાસ્ત્ર આપણી પાસે આપણું એટલું તો પુણ્ય છે કે જેના દ્વારા આત્માનુભૂતિ જેના નિમિત્તમાં થઈ શકે. અને ત્યાં જો આવી પ્રવૃત્તિ, આવી વૃત્તિ જેના પરિણામમાં હોય એને કહે છે કે એકલું પાપ બાંધે છે. એને આ એવા જીવની વાત છે. અહીંયા આવીને વાત છે. મનમાં આવા પરિણામ હોય છે. જો આગળ ચોથું, જેમ ઘોડો ઘાસ દાણો દેવા વાળા રક્ષકને જ મારે, કરડે, બચકા ભરવા જાય, તેમ જે શ્રોતા જેની પાસેથી ઉપદેશ સાંભળે તેનાથી જ દ્વેષ કરવા લાગી જાય, તેના અવગુણ અવર્ણવાદ બોલવા લાગે, તેવા શ્રોતા ઘોડા સમાન જાણવા. હે ને? સપ્ત તરંગીની ગ્રંથમાં લખ્યું છે આ. હે ને? એમાંથી કોટ કરી છે અહીંયા. એને કેવા આગળમાં મીઠો કહ્યો અને અહીંયા ઘોડા જેવો કહ્યો. શું અંતર છે? મીઠો તો બોલે નહીં, મનમાં રાખે. અને આ શું કરે છે? અવર્ણવાદ કરે. ચાર જગ્યાએ કહે. શ્રોતાનું કોઈ જીવન હોય તો એ જીવન વિશે દોષ કાઢીને અવર્ણવાદ કરે, નિંદા કરે. કોની? જેની પાસેથી શીખે એની પાસેથી. હે? ગ્રહ શ્રોતા પણ હોય કે ના હોય? એક તો મહાન શ્રોતા આગળ ભણી ગયા, મુનિ જેવા શ્રોતા. એમના જીવનમાં તો બધું પ્રશંસનીય જ હોય છે. પણ જે ગ્રસ્ત શ્રોતા હોય તો એ પણ વેપાર ધંધાદીમાં દેખાય પડશે તો એના બારામાં બહાર શું કરે? નિંદા કરે, અવર્ણવાદ કરે. એ પ્રમાણે જે કરે એવી જે ક્વોલિટી વાળા જીવો હોય છે એને એ જીવને ઘોડા જેવો શ્રોતા કહ્યો છે. એનાથી પણ પાપ જ બંધાય. આ બધા પરિણામ પાપના છે. ધર્મ તો ન થાય પણ ધર્મમાં પણ નિમિત્ત ન બને. આવા પરિણામથી જે જીન વચનનું શ્રવણ કરે છે એ જીન વચન એને આત્માનુભૂતિમાં તો નિમિત્ત બને જ નહીં, પણ પુણ્યમાં પણ નિમિત્ત બનતા નથી. મૂળ વાત એ છે. એ કન્સેપ્ટ સાથે રાખો. આપણે વાંચના પ્રમાણે લઈ રહ્યા છીએ. પાંચમો પ્રકાર, જેમ ચાળણી સૂક્ષ્મ આટાને તો બહાર કાઢી નાખે કે જે પ્રયોજન રૂપ છે, અને અપ્રયોજન રૂપ ભૂસું, કાકરા વગેરે સંગ્રહ કરી રાખે, તેમ જે શ્રોતા ઉપદેશદાતા વક્તાના કોઈ ગુણને ગ્રહણ ન કરતા માત્ર તેના અવગુણને જ ગ્રહણ કરે. ખ્યાલ આવે કે નહીં? વક્તામાં અવગુણ હોય ખરા? ઉપદેશમાં અવગુણ હોય ખરા? એટલે અહીંયા એમ કહે છે કે દોષ અને ગુણની વાત કરે તો એ શું કરે? દોષને જ ગ્રહણ કરે. વક્તા તો દોષને ટાળવા માટે દોષ બતાવે, એ પણ એ શું કરે? દોષને ગ્રહણ કરે. જો લખ્યું છે આગળ, શાસ્ત્રમાં દાન વા ચૈતન્ય પ્રભાવનાદિ કરવાની વાત આવે તો આ મૂર્ખ એમ સમજે કે આ ઉપદેશ મારા ઉપર દેવાય છે. હું ધનવાન છું તેથી આડકતરી રીતે મને ધન ખર્ચવાનું કહે છે. ગજબ છે. હે ને? માની લો કે કોઈ દાનની વાત આવે સહેજ ભાવે અને ન આવે તો પણ દાનની પ્રેરણા પણ આપે, કેમ કે પાંચ ઇન્દ્રિયોના વિષયો પૈસા ખર્ચવામાં પાપ જ બંધાય છે. ગુરુદેવ તો કહે કે આડતિયા છીએ આપણે, તો ધન આપણું ક્યાં હતું? પુણ્યના ઉદયથી મળ્યું છે, પુણ્ય માટે ખર્ચી નાખવું જોઈએ. તો કોઈ વખત વેપારી આવ્યો હોય, કોઈ ધનવાન વ્યક્તિ આવ્યો હોય તો શું કહે? કે આ મને જોઈને કહે છે, મને દાન આપવાનું કહે છે. બતાવતા હતા ગુણ, પણ એ શું દોષ તરીકે લે છે કે મને જોઈને કહે છે. ક્યાં છે મારી પાસે ધન? પોતે આપે ને, માંડ માંડ તો કમાઈએ છે. આવી જાતિના વિચારો આવે. પોતે તો આપતા નથી અને અમને કહે છે. ઘણી વાર આવા વિચારો આવે. શું કરે? સમાજમાં જે કાર્યકર્તાઓ હોય એ પોતાના માટે તો જયેશભાઈ જતા નથી કોઈને ત્યાં. જોકે આપણે તો આપણી જૈન ધર્મમાં ગુરુદેવના પ્રતાપથી તો ક્યાંય લેવા જવું પડે એવું પણ નથી. છતાં એ જીવને લાભ મળે એટલા માટે જાય. આ રહસ્ય છે પૂર્વ. આપણે ત્યાં કોઈ દાન લેવા આવે ને તો આપણે આપણું ભાગ્ય સમજવું કે આપણો એવો પુણ્યનો ઉદય છે કે આપણા પૈસા સારી જગ્યાએ લગાવવા વાળા કોઈ મળે છે.
એને આ રીતે સમજવું, એ તો ઠેકાણે પડી જશે પૈસા 5 ઇન્દ્રિયના વિષયમાં. તો આ રીતે દ્રષ્ટિકોણ આ છે. અને વાસ્તવમાં એ રીતે છે કે બધા જીવનું પોતાનું કાયનું કઈ પાર્ટીશીપ હોય તો એને પોતાને એ પ્રમાણે સહી જગ્યા પર દાન આપવાનું, ધન આપવાનું નો એને અવસર મળે. પણ આપણે જઈએ તો પહેલા જીવને શું આવે કે ક્યાં આવી ગયા એવો ભાવ આવે છે કે એ રીતે એ સભામાં કોઈ કહે અને દાનનું સ્વરૂપ છે કહે, સટાવશ્યકમાં પણ દાનનો એક પ્રકાર છે કહે, ખ્યાલ આવે કે નહીં? દાનનો પ્રકાર એટલે શું? મૂળ તો વાસ્તવમાં ખરેખર દાનનું સ્વરૂપ કેવું છે રજનીભાઈ, કે આપણા જીવન દરમિયાન જે 5 ઇન્દ્રિયના વિષયોમાં જે આપણે ખર્ચ કરતા હોઈએ, માનો કે આપણે 11 જોડી, 21 જોડી, 51 જોડી, જે પણ જો વર્ષ દરમિયાન કોઈ આપણે કપડાનો ભાવ હોય તો એ સંબંધી ભાવની કટોતી કરી અને જે ધન સેવ થાય એને વાસ્તવમાં કે આ બાજુ કસાય માટે એવી જગ્યાએ વાપરવાનું, મતલબ ભાવ માટે, અને એ જગ્યાએ પાપની જગ્યાએ જતું પૈસા જતા અટકે અને એ ધન ધર્મ કાર્યમાં લગાવવું જોઈએ. મૂળ તો એ છે, ભલે પછી 1 રૂપિયો હોય કે 1 કરોડ રૂપિયા હોય. ખ્યાલમાં આવે છે? 100 કરોડ વધારે કમાય, જેમ વધારે કમાઈએ એમ વધારે પાપ. અહીંયા તો કહે છે કે પાપ પ્રવૃત્તિ જે નિંદનીય નથી સમાજમાં, જે સમાજમાં જીવનમાં સંસારિક જીવનમાં હોય છે એમાં કટોતી કરે તેટલી કસાયો મંદ પડે અને જે ધન છે એ ખરેખર તો દાન આપવામાં વાસ્તવિક દાન તો એ છે એને બહારમાં પણ મૂળ દાન તો પોતાની પર્યાયમાં પોતાને સુખ આપવું પરમાર્થી તો એ છે. દાતા કોણ? ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા પોતાની પર્યાયમાં દાન દે એને સ્વરૂપના એ ધાન પ્રગટ કરે, એ જ વાસ્તવમાં તો દાન છે. પણ અહીંયા બહારમાં પણ આ રીતનું દાન છે હેને, વધારે કમાઈને કે વધારે ખોટું કરીને વધારે પૈસા આપવા એનું નામ દાન છે જ નહીં. એને બ્રહ્મા નહીં રહેતા પુણ્ય પણ થતું નથી. મૂળ વાત આ છે. કેવી રીતે ચાલશે મંદિરો ને બધું? ખ્યાલ આવે કે નહીં? એનો અર્થ કે હું ચલાવું છું, આ બીજું મોટું પાપ. કેવી રીતે ચાલશે શિબિરો? હાલમાં આવ્યું કે નહીં? અરે જીવનું ભાગ્ય હશે ને તો બહારમાં બધી રચનાઓ ઓટોમેટિક સમોષણ બી આવી જાય છે. ચિંતાનો વિષય નથી હેને. અર્યંત પરમાત્મા નામનો જે સૂર્ય પ્રકાશિત થાય છે તો એની જીલવા વાળા, એમની વાણી જીલવા વાળા યોગ્ય જીવો પણ હોય છે. એવી જીલવા વાળા યોગ્ય જીવ ના આવે ત્યાં સુધી વાણી પણ ખરતી નથી. ચિંતા નહીં કરવી. મૂળ આ છે, અંદરના પરિણામો પર આધાર છે હેને. નક્કી કરો કે વર્ષમાં 6 સાડી લઈએ છીએ તો 3 સાડીથી ચલાવીશું. એ સંબંધી જે ધનરાશિ બચે એ જીન વચનનો પ્રભાવ ના થાય એમાં લગાવવું જોઈએ કે જેને વસ્ત્રથી આત્મા ભિન્ન છે, વસ્ત્ર પહેરવાનો ભાવથી આત્મા ભિન્ન છે, એવો આત્માની અનુભૂતિ થઈ જાય તો શરીર જ ન રહે તો વસ્ત્ર અને આ ને તે ને બધી જેટલી બી બહારની ભાંજગળ છે એનાથી નિવૃત્ત થઈ જવાય. સ્વરૂપ આવું છે. પણ અહીંયા તો કેવો શ્રોતા છે કેમ કહે તો શું માને કે આ મારા માટે કહે છે, અમને જોઈને કહે છે. અને કદાચ ત્યાં તો દિવ્ય ધ્વનિ તો ભગવાનને તો ઈચ્છા રહિત વાણી હોય છે હે ને. કદાચ અહીંયા નીચે જે શ્રોતા છે, છદ્મ શ્રોતા છે, કોઈને ઉદ્દેશીને પણ કહે તો અરે કે મારા માટે કહ્યું છે, અહીંયા લગાવવા, સાચી જગ્યાએ લગાવવાની જગ્યા બતાવી મને, ઉપકાર માનું રી વક્તાનું. પણ આ શું કરે છે એમ કહે છે કે કેમ ચાળીનું ઉદાહરણ આપ્યું ને, માલ તો નીચે લોટ તો દળાઈ જાય, નીચે આવી જાય અને ઉપર કાકરા રહેનો સંગ્રહ કરે એટલે દોષ પકડે. સારી વાત કહી હતી દાન માટે તો ઉલટું પકડે કે નહીં આ તો મારા માટે કહે છે. જો આગળ પણ લખ્યું છે, જો હું ધનવાન છું તેથી આડકત રીતે મને ધન ખર્ચવાનું કહે છે પણ મારી પાસે ધન ક્યાં છે? દરિદ્રતા બતાવે અને લોકમાં નંબર 1 બનવા માટે ફોર્મ ભરે. સમાજમાં કઈ હોય કે 1 થી 10 માં ગણતરી કરવાની છે અને અહીંયા કે ક્યાં છે અમારી પાસે તો કમાણી જ નથી, આ વખતે તો આટલો લોસ આવ્યો, આ વખતે તો આમ થયું. કહે નહીં, અંદરમાં વિચાર કરે. મને કહે છે પણ એમને થોડી ખબર છે અમારે કેટલું બધું આમ છે ને તેમ છે. એના માટે ન કહ્યું હોય તો પણ તમે પોતાને પકડજો, અંદરનો ચોર પકડજો. ક્યાંય ને ક્યાંય આપણને આવી પ્રવૃત્તિ કામ કરતી હશે. ભાવના પણ ફૂટેલી હોય છે, એના તો કર્મ ફૂટેલા છે હે ને.
ભાવનામાં તો ખર્ચો કરવો પડતો નથી, અને જેટલું સામર્થ્ય હોય એટલું આપવાથી ક્યારેક બચવું નહીં. શ્રાવકનું તો કર્તવ્ય છે. ખ્યાલ આવે કે નહીં? ને તું બધું ધન છે ને એ 88 દીકરાઓ વાપરી નાખશે. ખ્યાલ આવે ને? આખું ઉંમર થતી જાય છે, આયુષ્ય ઘટતું જાય છે, ધન વધતું જાય છે. અહીંયા રહેવાનું છે નહીં, ધન મૂકીને જવાનું છે, સાથે લઈ જવાની વ્યવસ્થા નથી. હે ને? અને શાસ્ત્રાદિ સાંભળીએ છીએ તો દેવગતિમાં આ નાણું ચાલતું નથી, દેવગતિમાં રૂપિયા ચાલતા નથી. જેમ 1000ની નોટ જૂઠી આવી ને અહીંયા, એમ આ વસ્તુ ત્યાં ચાલતી નથી. ત્યાં કર્મભૂમિ છે ને ભોગભૂમિ છે, અખૂટ ધન છે બહારમાં. એટલે હું વિચાર કરજો, કેમ કે આ સભાના શ્રોતાઓની કિંમત સમજીને કમસે કમ બધા સ્વર્ગોમાં મળીશું. ખ્યાલ આવે છે કે સામાન્ય સ્થૂલકથન છે. તો કહે ત્યાં પણ નથી જવાનું, તો પછી શું કરશું ધનને? શું થશે એ ધનનું? ખ્યાલમાં આવે છે? પંચમકાલ નજીક આવી રહ્યો છે, હે ને? તો બહારમાં મતલબ પંચમકાલ છઠ્ઠો કાલ નજીક આવી રહ્યો છે, પંચમકાલ નો વિસ્તાર થઈ રહ્યો છે. ચંદ્રગુપ્ત મૌર્યના સપના સાચા પડતા જાય છે, ભ્રષ્ટ નેતાઓ રાજ કરશે. છે ને બધા એક એક બતાવ્યા હતા. એવું સ્વરૂપ છે ભાઈ. જો શું કહે છે આગળ? તપ સંબંધી. હવે તપ સંબંધી વ્યાખ્યાન ચાલતું હોય તો આ એમ માને કે હું શરીરે પુષ્ટ છું, તેથી આ મને જ કહે છે કે તપ કરો. કેવું વિચારે છે કે અમને જોઈને કહે છે કે તપ કરો, શરીરને પુષ્ટ જોઈને. પણ મારાથી તપ ક્યાં થઈ શકે એમ છે? હે ને? જેટલી બહારમાં જેટલો ત્યાગ કરવાનું સામર્થ્ય છે, જેટલી 5 ઇન્દ્રિયોની આસક્તિ તૂટે એટલો ત્યાગ કરવો જોઈએ. ત્યારે એમ કહે, હે ને? ઘણી વાર શું હોય છે કે મિથ્યા દ્રષ્ટિઓના ભાવ તો બધા એક સરખા જ હોય ને. કોઈને જોયા વગર પણ કહીએ તો કોઈને ને કોઈને લાગુ પડે નિયમ. બધા પાપ એક સરખા જ હોય ને. દેહ બુદ્ધિ સમાન હોય, કમાવાના ભાવ એક સરખા. એમ પાપની વાત છે. બધા મિથ્યા દ્રષ્ટિને મતલબ તમારા એમ કહે ને ઘેર ઘેર માટીના ચૂલા એમ કહે છે ને. તમારા ઘરે જેવા ઝઘડા થતા હોય એવા જ મારા ઘરે થતા હોય, બીજા કેવા થતા હોય એમ વાત છે. કે અનુભવ એમ છે. તો અહીંયાથી એમ અનુલક્ષીને કહીએ તો દરેકને લાગુ પડતું જ હોય. તો એમ સમજે કે આ મને જોઈને કહે છે, મને કહે છે. બહુ થાય છે આવું. ક્યાં તો મારું ક્યાંક મેં ઝઘડો જોયો છે વેપારમાં, ક્યાંક મને જોઈ ગયા. પણ દરેકને ત્યાં વેપારમાં એવું જ હોય, પેમેન્ટ મોડું આવતું હોય તો બોલવાનું ચાલતું જ હોય. તો દરેકના ઘેર ઘેર માટીના ચૂલા કહે છે. જ્યાં જઈએ ત્યાં કાગડા શું હોય? કાળા. એ વ્યાખ્યાને આધાર પર છે. તો કથન તો એમ આવે છે કે જ્ઞાનીના બધા ભાવ સમાન હોય છે, મિથ્યા દ્રષ્ટિને મિથ્યા ભાવ સમાન હોય છે. એમાં કઈ મોટી વાત છે? જેટલા બી મિથ્યા દ્રષ્ટિઓ છે એ બધા દેહ માટે તો મરે છે, હે ને? પરંતુ આત્મા મરતો નથી, એ ખબર પાડતા નથી. એમ વાત છે. જો તો અહીંયા કહે છે કે તપ કરો એમ કોઈ વાત આવતી હોય તો શું વિચારે છે કે હું શરીરે પુષ્ટ છું, તેથી આ મને જ કહે. હું કરી શકું એવો છું એટલે મને કહે છે. અરે મને કહે છે એમ લે સીધી રીતે તો સારી વાત છે. પણ કે આ મને જોઈને કહે છે, મને કરવાનું કહે છે, એમ એ રીતે ઉલટું લે છે. ઉપદેશ ચાલતો હોય ત્યારે આ કાતો હા પણ મારાથી તપ ક્યાં થઈ શકે છે, ક્યાં થઈ શકે એમ છે, કેમ થઈ શકે એવું નથી. ખ્યાલમાં આવે ને? તો એ રીતે ઉલટું વિચારે છે. દાન, પૂજા અને શીલ સંયમ આદિનો ઉપદેશ ચાલતો હોય ત્યારે આ કાતો ઊંઘે. ગજબ છે. પૂજા પાઠ આદિની વાત આવતી હોય ત્યારે ઊંઘે, અથવા વિભ્રમ ચિત્ત રાખી સાંભળે નહીં અને ચિત્ત બીજે રાખે. આ કોની વાત છે? જીન વચન સાંભળવા તો આવે, પરંતુ જે ગુણગ્રાહી નથી, આત્મહિત જેનું લક્ષ્ય નથી, એવા જીવો આવી જાતિની પ્રવૃત્તિ વૃત્તિ રાખતા હોય છે. એમ સભામાં કોઈની નિંદા અથવા કલકથા કરવા લાગે તો તેને ધ્યાનપૂર્વક સાંભળે. હે ને? કોઈની નિંદા થતી હોય એ તો આ તો ગુરુદેવની સભાઓ છે ને, એટલે આ બધું તમને જોવા નથી મળતું. પણ તમે સભાઓ, ધર્મની સભાઓ, ધાર્મિક ધર્મના નામે સભાઓ થતી હોય છે ને, ત્યાં ક્યારેક પહોંચી જજો. એને આ તો આપણને તો સાંભળતા બી શીખવાડ્યું અને કહેતા પણ શીખવાડ્યું, જીવન જીવતા પણ શીખવાડ્યું. તીવ્ર કસાયોથી બચાવી દીધા. સમજે?
આપણી બધી સભાઓમાં તો એવું બધું જોવા મળતું નથી ને, એટલે આપણને આ વાત આપણને એમ લાગે કે આવું પણ થતું હશે, પણ આ બધું ઘણું થાય. પાછળ બધી કોઈ એકબીજાની નિંદાઓ ચાલતી હોય ને ધમાલ થતી જ હોય છે. જો સભામાં કોઈને કોઈની નિંદા અથવા કલહ કથા કરવા લાગે તો તેને ધ્યાનપૂર્વક સાંભળે. સભામાં ગુણ દોષની સામાન્ય પ્રકારે વાત ચાલતી હોય તો આ મૂર્ખ એમ સમજે કે આ બધું મારા ઉપર કહે છે, અને ગુણ દોષની વાત ચાલતી હોય તો કે આ મને અનલક્ષને કહે છે એમ, અર્થાત તો મને આ નિંદિત કરવા માટે કહે છે એવું. હમણાં વાત કહી ને કે ભાઈ દોષ તો અહીંયાથી દોષ હમણાં કહેવાનું ચાલુ કરું ને, જીવનમાં કેવા દોષ હોય તો દરેકને લાગુ પડે, પણ શું કામ કહેવાનું ચાલુ કરવામાં આવે કે આવા દોષ હોય, આવા તીવ્ર દોષ હોય એ જીવ આત્માની અનુભૂતિ કરી શકતો નથી, અને આવા દોષથી રહિત ભગવાન આત્માને પામી શકે એવા ગુણ પણ છે. તો કહે આ જો મને દોષ છોડવાનું કહે છે, ઉલટું લે, એવા જીવો હોય છે. વેપાર છોડવાનું કહે છે, ઘણી વાર બને એમ કહીને કે ભાઈ આત્મા દુકાન ચલાવી શકતું નથી, તો પછી કે આ મને દુકાનમાં જવું છું ને, રોજ હું ટાઈમસર ખોલું છું ને, છોડાવવા માટે કહે છે. આવું બહુ બનેલું છે કે આવા પ્રવચનોમાં છોકરાઓને મોકલવા નહીં, મોકલે તો બરાબર કહે કે ભાઈ જેટલું સાંભળવા લાયક હોય એટલું જ સાંભળવું એમ કહીને મોકલે. આ હું તમને મારા મોઢાની વાત નથી કહેતો, આ બનેલી વાતો કહું છું કે ત્યાં જઈને આપણે તો ખાલી સાંભળ્યું ને, તો આત્મા દુકાન ચલાવી શકતો નથી, અને કાલે દુકાન નહીં જાય તો બાપાને ટેન્શન થઈ જાય છે કે આ ખોલશે જ નહીં. અરે તું ખોલે છે એ વખતે પણ આત્મા ખોલી શકતો નથી. મૂળ વાત એ છે, ખોલવાનો ભાવ કરે છે પણ આત્મા દુકાનને જળ પદાર્થ કરી શકતો નથી. મૂળ વાત એમ છે. એવા ઘણા પ્રમેયોમાં જીવ ઉલટું લેતા હોય છે. જો આવા શ્રોતા સભામાં વ્યાખ્યાન સાંભળવા આવીને પણ કેવળ પાપ બંધ જ કરે છે. બધાના ફળ બતાવવામાં શું બતાવ્યું? પાપ બંધ જ કરે છે. વક્તાથી જ દોષ ભાવ અને દ્વેષ ભાવ આણે છે, એટલે એને શું થાય? વક્તા સાથે દ્વેષ ભાવ થાય. મારા માટે કહે છે, મને દાન માટે કહ્યું, મને વ્રત કરવાનું કહ્યું, હેને? 10 ધર્મનો પર્વ આવે તો ઉપવાસ આદિનું મહત્વ બતાવે, અને કોઈની સામે જોઈને કહે તો એમ લાગે કે આ મને જોઈને કહે છે, મને કરવાનું કહે છે, મારાથી ક્યાં થાય એમ છે. રોજ દુકાને તો જવાનું જોઈએ, સવારે સાંજે પ્રવચન સાંભળીને, તો ક્યાં ઉપવાસ થાય? એમ ઉલટું આ રીતે લે. થઈ શકતું નથી, પણ કરવા જેવું છે. કમસે કમ એટલો પક્ષ તો આવવો જોઈએ ને. પણ જે ચાળણી જેવા હોય છે એ ગુણને તો ચાળી નાખે, અને દોષને ઉલટું ગ્રહણ કરે, દોષને પ્રગટ કરે, અંદરમાં દ્વેષ ભાવ પ્રગટ કરે. આવા શ્રોતા શું કરે છે? કેવળ પાપ જ બાંધે છે. આવા શ્રોતા ચાળની સમાન જાણવા. 5 પ્રકારના તો થયા. હવે 6થો પ્રકાર. જેમ પવનથી ભરેલી મસક ઉપરથી દેખાય જલભરી, પણ અંદર તો જરા પણ પાણી નથી, તેમજ જે શ્રોતા અંતરંગ ધર્મ ઈચ્છાથી રહિત છે, ક્રોધાદી કસાય પૂર્ણ છે, શુદ્ધ ધર્મના નિંદક છે, ધર્માત્મા તથા વક્તાના પણ નિંદક છે, શુદ્ધ તત્વ જ્ઞાન અધ્યાત્મ તત્વ ગર્ભિત ચર્ચા જેને ગમતી જ નથી, ઉલટા તેના પણ દ્વેષી રહ્યા છે, અને બાહ્ય વેશધારી કુદેવ કુગુરુના પ્રશંસક છે, આવા શ્રોતા મસક સમાન જાણવા. મસક ખ્યાલ છે? ખેતરમાં હોય મસક, હે ને? જે ગામડામાં જીવ્યા હોય ને, બધા ગામડામાંથી આવી છે એટલે ખ્યાલ છે, હે ને? કે ત્યાં ખેતીમાં મસક હોય ને, જે પાણી ખેંચે, એમાં પાણી ના હોય તો પણ ફૂલેલી હોય. હવે ખ્યાલ આવી ગયો? ફૂલેલી જ હોય, એમાં હવા ભરેલી હોય. તો કેટલાક શ્રોતા એવા હોય કે અંદરમાં કાંઈ ના હોય, પણ બહારમાં એ રીતે ધર્મનો દેખાડો કરે. હશે કોઈ એ વખતે શ્રોતા આવા, હે ને? એટલા માટે લખ્યું છે કે અંદરમાં તો કસાય બુદ્ધિ જ હોય, અંદરમાં તો દ્વેષભાવ જ હોય, પણ બહારમાં ફૂલેલા દેખાય એમ. એવી જાતિના શ્રોતાની મસક જેવા જાણવા. જો આગળ, જેમ સર્પને સુંદર દૂધપાન કરાવવા છતાં તેનું અંતે મહાદુઃખદાયી વિષદ થાય છે, તેમ જેને અમૃત સમાન જીવ વચન સંભળાવવા છતાં તે સાંભળીને પણ જે કેવળ પાપબંધ જ કરે છે, તેઓ માત્ર વક્તાનું ગુરુ ચિંત્યા કરે છે, આવા ધર્મદ્વેષી શ્રોતા સર્પ સમાન જાણવા. સમજો, આગળના જે 6 પ્રકાર થઈ ગયા એ તો એવી જાતિની વૃત્તિ વાળા જ હોય છે.
આ તો કહે છે કે જેમ દૂધનું વિષ થઈ જાય, અર્થાત એમ સમજી લો કે જીનવાણીને પાપમાં નિમિત્ત બનાવે છે. આ તો જીનવાણી સાંભળીને ઝેર ઉગલે છે એમ કહે છે, હે ને. નિશ્ચય વ્યવહારનું વર્ણન હોય, હે ને, કે જે મોક્ષ માર્ગમાં નિશ્ચય વ્યવહાર રૂપ પ્રવર્તન જ્ઞાનીને જોવા મળે છે, તો એમાં વ્યવહારને ગ્રહણ કરીને પુણ્યથી ધર્મ થાય એમ ઝેર ઉગલે છે. અર્થાત એ રીતે પીવે તો અમૃત છે પણ ઉગલે છે ઝેર. તો એવા શ્રોતાની વાત છે. અને આગળના જીવો તો જીનવાણી સાંભળવાની વૃત્તિ, જીનવાણી સાંભળતા જ નથી, ખાલી આવી ગયા છે. અને આવી વૃત્તિ હોય એટલે આદત વાળા જીવ છે. અને આ તો જીનવાણી તો સાંભળે છે પણ એને ઝેર ઉગલે છે, સાંભળીને ઉલટું ગ્રહણ કરે છે, સાંભળીને ઉલટું બતાવે છે. એવી રીતે અહીંયા ભાવ બતાવવાનો છે. એવા શ્રોતા સર્પ સમાન જાણવા. હવે 8મા નંબરનો, જેમ પાળો સુંદર જળાશયમાં પાણી પીવા જાય ત્યાં પાણી તો થોડું પીવે, પણ અંદર ઝાડો પેશાબ કરી તે જળાશયથી અંદર પડી તેને ડહોળી નાખી બધા જળને ખરાબ કરી મૂકે, પાછળ કોઈને પીવા યોગ્ય પણ રાખે નહીં. કેવી કેવી જાતિના ઉદાહરણ આપ્યા છે. આ આદત છે ને, તમે ગામડામાં ખ્યાલ હોય તો એને પાણી પીવું હોય ને તો સીધો અંદર ઉતરી જાય. સ્વરૂપ છે પૂરું એમ કે પાણીમાં તળાવ તો ઉતરી જાય. બકરીની જેમ પાણી ના પીવે, આગળ આવવા વાળું છે બકરી કેવી રીતે પાણી પીવે. અને એ શ્રોતાની સાથે એ વિશેષતા સરખાવી છે. કેવો શ્રોતા છે કે એ જેમ જળાશયમાં ઉતરી જાય, ઝાડો પેશાબાદી કરે, કોઈને પીવા લાયક પાણી પણ ન રાખે, એવી રીતે શ્રોતા, એવા શ્રોતા પણ હોય છે. અહીંયા વર્ણન બતાવશે જો. અને પોતાનું તથા પરનું અંગ મલિન કરી નાખે. તેમ સભામાં 4 અનિયોગ સંબંધી સુંદર તત્વ ચર્ચા ચાલતી હોય, મહામંગલકારી જીનવાણીનું કથન થઈ રહ્યું હોય, ત્યાં કોઈ ભોળા, સમજો ભોળા એટલે મૂર્ખ, ખ્યાલમાં આવે કે નહીં? અમારા એ તો બહુ ભોળા છે. એ ભોળાનો શું છે? મૂર્ખ, સમજે નહીં એમ. મંદ જ્ઞાની, જ્ઞાનમાં મંદ, અને કસાઈ, કસાઈમાં તીવ્ર મનુષ્ય કોઈ એવો પ્રશ્ન કરે કે કોઈ એવી છલભરી વાત ચલાવી દે કે જેથી આગમના કથનનો વિરોધ થાય, અન્ય સર્વ શ્રોતાઓના ચિત્ત ઉદ્વેગમય બની જાય, આવા શ્રોતા પાળા સમાન જાણવા. એટલે સભામાં શું કરે? એવો પથ્થર નાખી દે, હે ને, વિવાદાસ્પદ વાત ઉછાળી દે. ઘણી વાર બને છે. એને આપણી સભામાં બનતું નથી એટલે તમને આ બધું નવું લાગશે. એને મારે તો ક્યાંક ક્યાંક જવાનું થાય ને, આમંત્રણ આવે એટલે જઈએ, વગર આમંત્રણ તો જઈએ પણ નહીં. હવે આમંત્રણ આવે તો જીનવાણી સાંભળવાની એ જેની ઈચ્છા છે તો જઈએ. તો કોઈ જ્યાં પણ દરેક મિશ્ર જીવો આવતા હોય, આ ધારાના ન પણ આવતા હોય, તત્વજ્ઞાનના પ્રેમી ન પણ હોય, તો ત્યાં સૌથી પહેલા પૂછે આવું બને છે? બોલો તમે આચાર્ય વિદ્યાસાગરજી મહારાજને માનો છે કે નથી માનતો? છેડી દે એક વાત એટલે આખું વાતાવરણ કેવું થઈ જાય. શાસ્ત્ર પ્રવચન ચાલુ કરતા પહેલા એ કહો કે તમે આચાર્યશ્રીને માનશો કે નહીં. આવી એક વાત છેડી દે તો ઉદ્વેગમય વાતાવરણ એટલું મતલબ કસાય થઈ જાય. ઘણી વાત છે, તમે પેલા પુણ્યમાં ધર્મ માનો છો કે નહીં, એવી વાત પહેલાથી જ છેડી દે કે જેની એવી આદત જ હોય તો એ પૂરી સભાને, જ્યાં મંગલમય વાણી ચાલતી હોય, મંગલકારી વાણી ચાલતી હોય, 4 અનુયોગનું બેલેન્સ પ્રવચન ચાલતું હોય, અને ત્યાં એવી વાત છેડી દે કે જેને આવું હોય કે ભાઈ, અને જે સમાજમાં જે તત્વજ્ઞાનથી જુદી વાત હોય પણ વિવાદાસ્પદ વાત હોય, એ વાત છેડી દે કે જે વિવાદાસ્પદ વાતોને તો બાજુમાં મૂકી અને તત્વ ચર્ચા કરવી જોઈએ. તો વિવાદાસ્પદ જે કાર્ય છે એ વિવાદ એમાં મટી જાય. પણ અહીંયા તો પહેલા એ વિવાદને જ મૂકી દે કે પહેલા તમે આમ કરો છો કે નહીં, આમ માનો છો કે નહીં, હે ને. ઘણી જગ્યાએ એનો મૂળ ગુજરાતી, મૂળ દિગંબર, પ્યોર દિગંબરમાંથી આવતા હોઈએ તો કોઈ એવી સભામાં પહેલા એ કહો ગુરુદેવશ્રીને માનો છો કે નહીં. એવું પણ બને, બધું બને. તો હવે જે વાત કોઈ, અરે જે આત્માની વાત કે ગુરુદેવને માનવું, આચાર્યશ્રીને માનવું એટલે શું? આવું બનેલું છે. આચાર્યશ્રીને માનો છો કે નહીં એમ પૂછ્યું તો શું કહ્યું કે એ કહો ને. પેલા પ્રવચન સ્ટાર્ટ ન કરવા દીધું, પેલા કહો કે માનો છો કે નહીં, પેલા એને સ્પષ્ટ કરો. તો એમ કહ્યું કે ભાઈ તમે રાત્રિમાં ભોજન કરો છો? પેલા પૂછ્યું કે મારા બી થોડા પ્રશ્નનો જવાબ આપો. તો કે રાત્રિમાં ભોજન નથી કરતા. રાત્રિમાં ભોજન કરીએ છીએ. બજારનું ખાવ છો કે? હા ખાઈએ છીએ.
કારણ કે જીનવાણી સામે તો ખોટું બોલે નહીં. તો એ કહે કે અમે રાત્રિમાં ભોજન, વિદ્વાને કહ્યું અમે રાત્રિમાં ભોજન કરતા નથી, બજારનું ખાતા નથી. અને આચાર્ય શ્રી એમ કહે છે કે રાત્રિમાં ભોજન કરાય નહીં, બજારનું ખવાય નહીં. તો બોલો કે આચાર્ય શ્રી તમે માને કે અમે માને? આ રીતે જવાબ આપીને પછી પ્રવચન ચાલુ કરવું પડે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે માનવું એટલે શું એ જ ખબર નથી. તો આ એવા બી શ્રોતા હોય છે, એવી વિવાદાસ્પદ કોઈ વાતોને છેડી દે કે જેથી કરીને પછી આખી સભા કેવી થઈ જાય, દૂષિત થઈ જાય, મનમાં પરિણામોમાં ઉદ્વેગ આવી જાય અને જીનવાણી સાંભળવાનો જે માહોલ છે એ દૂષિત થઈ જતો હોય છે. તો એવા શ્રોતા પણ હોય છે કે જે આગમ સાથે સંબંધ જ નથી રાખતી વાતો. લખ્યું ને, આગમના કથનનો વિરોધ થાય એવી કે જે એની સાથે સંબંધ જ નથી. ઘરેલું વાતો હોય, બહારની વાતો હોય, એ વાત અહીંયા ઉખેડી નાખે તો શું થાય? પૂરું જેમ પેલો પાડો પાણીમાં ઘૂસી જાય અને મલિન કરી નાખે, કોઈને પીવા લાયક ન રાખે. એટલે કોઈ જે સાંભળવા આવ્યા હોય એને સાંભળવા લાયક પણ સભા રાખે નહીં. કેમ કે વાત પછી એ ટ્રેક પર ચડી જાય. સરસ વાત આવવાની હોય હે ને, દેહાદિથી આત્મા ભિન્ન છે, અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા. એકવાર જેને એક ક્ષણ માત્ર જે સ્વરૂપમાં રમી જાય, અનંત સંસારનું જે ખાતમું બોલાવી શકે છે. એવી સુંદર સુંદર વાતો, આત્મકલ્યાણની વાતો, આત્માનો પરિચય, રાગ દ્વેષનું લક્ષણ ને આત્માનું લક્ષણ ભિન્ન છે એવી પ્રયોગ પદ્ધતિથી ચાલવા વાળી પ્રવૃત્તિ ત્યાં આવી કોઈ વાત છેડી દે તો કેટલા જીવોનું અહિત થવામાં નિમિત્ત બને છે. હે ને? તો એવા શ્રોતા પણ આવી જાય છે. તો શું કરવું? હે, એવું કોઈ આપણામાં વૃત્તિ હોય તો દૂર કરવી. મૂળ વાત એ છે, એનાથી પાપ બંધ થાય છે, અનેક જણના હિતમાં અહિતમાં નિમિત્ત બને છે. કેમ કે મૂળ વાત આવવાની હતી એ વાત ન રહી. એવું ઘણા પ્રકારના કાર્ય બંધ. બહુ સામાન્ય વાતો હોવા છતાં માર્મિક વાતો છે. હે ને? આપણને બધી પેલી ઊંચી વાત કેવલ જ્ઞાનની પર્યાય પણ શુદ્ધાત્મામાં નથી એ વાત સાંભળી હોય ને, એટલે ઘણી વાર પેલું જે શ્રોતાનું સ્વરૂપ કે સાવકાચારનું સ્વરૂપ એવી વાતો આવતી હોય ને, જીવને હીન લાગે. ગુરુદેવ કહે છે કે જો તને સાવકાચાર ને આ બધી વાતો હીન લાગતી હોય તો શુદ્ધાત્મા ગમતું નથી. કેમ? કેમ કે શુદ્ધાત્મા સાંભળવાની પાત્રતાની વાત ચાલે છે. એ પાત્રતામાં જ તને એમ લાગતું હોય કે નહીં આ વાતોમાં દમ નથી, તો કહે છે કે તને આત્મા ગમતું નથી. પ્રવચન સાહેબ એક પ્રવચનમાં કહ્યું, ચરણાયુગ ચુલિકાના પ્રવચનમાં એમને જ્યારે પંચાચારનું વર્ણન કરતા હતા તો પંચાચારના વર્ણનમાં તો બધી પ્રવૃત્તિ ને બધું રાગ ને મતલબ શુભરાગની વાતો આવે તો લાગ્યું હશે કોઈના ફેસ ઉપર તો કે આ વાત સાંભળવાનો કંટાળો આવે છે એમ પૂછ્યું. હે ને? જ્યાં આચરણની વાત આવે ત્યાં કંટાળો આવે છે તો કહે કે તું તને શુદ્ધાત્મા ગમતો નથી. અરે આવું આચરણ કોણ કરે છે? જેને શુદ્ધાત્મા ગમ્યો છે, સ્વરૂપમાં લીન છે, હર અંતર મુહૂર્તમાં સ્વરૂપમાં જઈ આવે છે, એવા જીવોને આવા આચાર હોય છે. પંચાચાર કોનું જીવન હોય છે? તો એ સાંભળવામાં, ધાર્મિક ક્રિયા સાંભળવામાં તને મતલબ કે પ્રમાદ આવે છે. ધાર્મિક ક્રિયા સાંભળવામાં તું પ્રસન્ન થતો નથી. તો આ ધાર્મિક ક્રિયાઓ ધર્મીને હોય છે. હે ને? સ્વરૂપ લાસ્ટ ટાઈમ બી કહ્યું હતું, સ્વરૂપમાં જવાની સામે હે ને આ બધી ક્રિયાઓને આ બધા પાપ ભઠ્ઠી જેવા લાગે તો મહાન છે. પરંતુ પાંચ દિનોના વિષયોની સામે આ બધું કઠિન લાગે તો સમજી લે કે મહાપાપી છે. હે? ખાતા ખાતા એસીમાં બેઠા બેઠા ફરતા હરતા ફરતા પાંચ દિનોના વિષય ભોગવતા આત્મા શુદ્ધ છે, આત્મામાં રાગનો છાંટો એ નથી, એ વસ્તુનો પક્ષ હોય અને ગમે તો કહે છે કે તને શુદ્ધાત્મા ગમતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? કોરી વાતોથી શુષ્ક જ્ઞાનથી આત્માનુભૂતિ થાય નહીં. બરાબર છે કે નહીં? શું છે? શુષ્ક જ્ઞાનમાં કોઈ અને કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ ક્રિયાઓમાં ધર્મમાં ધાર્મિક ક્રિયાઓનું અભિમાન કરી નાખે અને કોઈ બસ આપણે તો જ્ઞાતા દ્રષ્ટા રહેવું, ધાર્મિક બધી જડની ક્રિયાઓ છે અને પાપમાં તો મસ્ત રહે. તો કહે કે બંને જીવ ખોટા છે, મોક્ષ માર્ગમાં નથી. એટલે શ્રીમદજી કહે છે કે હવે મારે મોક્ષ માર્ગની વાત કહેવી છે. મૂળ જે બેલેન્સ હોવું જોઈએ એની અહીંયા ચર્ચા છે. જો એ પ્રમાણે પાષાણ સમાન ફૂટેલા પતિ ગયું ને, હા,
આગમના કથનોનો વિરોધ થાય, અન્ય સર્વ શ્રોતાઓમાં ચિત્ત ઉદ્વેગમય બની જાય, આવા શ્રોતા પાળા સમાન જાણવા. એ પ્રમાણે પાષાણ સમાન, ફૂટેલા ગળા સમાન, મેઢા સમાન, ઘોડા સમાન, ચારડી સમાન, મસક સમાન, સર્પ સમાન અને પાળા સમાન 8 પ્રકારના કેવા શ્રોતા થયા? મહા અસુર જાણવા, અધમ જાણવા, પાપને પ્રાપ્ત કરવા વાળા જાણવા, 4 ગતિઓમાંથી બહાર નીકળવાનો અવસર જેને પ્રદાન નહીં થાય એવી જાતિની વૃત્તિ વાળા જીવો માનવા. ખ્યાલ આવે કે નહીં? કે આને અવસર નહીં મળે, જીન વચન મળે અને એનો અનાદર કરે તો જીન વચન ન મળે. ગુરુ મળે અને અનાદર કરે, કઈ રીતે અનાદર કરે? સાંભળવા આવે અને ન સાંભળે એનું નામ અનાદર. આપણી સભામાં તો આ મૂલ છે કે સાંભળવાનું વ્યસન તો દરેક ને છે. ક્યાં ના છે? 2 કલાક 3 કલાક ઘેર સાંભળી લે, 4 કલાક અહીંયા સાંભળે, પાછા ઘરે સાંભળે. ત્યાં સાંભળવામાં તો આપણે બધા પ્રવીણ છીએ, પણ અહીંયા કોની વાત છે? સાંભળવા આવે પણ સાંભળે નહીં, એવા જીવની વાત છે. તો કહે છે કે સાંભળે નહીં એટલે એ પ્રમાણે પ્રવર્તે નહીં, એવો પુરુષાર્થ કરે નહીં, સાંભળવામાં સંતુષ્ટ થઈ જાય અને સાંભળવામાં મહાનતા માને, તો એને અનાદર કર્યો છે જીન વચનનો, એમ કહે છે. એ રીતે વાત છે ભાઈ. હવે 6 પ્રકારના મિશ્ર શ્રોતાઓનું સ્વરૂપ કહીએ છીએ. આ 6 પ્રકારના મિશ્ર શ્રોતા કહ્યા છે. એમાં ખરેખર તો 4 પ્રકારના તો અધમ શ્રોતાનું જ વર્ણન છે અને 2 પ્રકારના છે મિશ્ર પ્રકાર છે. પંડિતજી એમાં 6 નું જયારે વર્ણન પૂરું થાય છે પછી ત્યાં લખ્યું છે કે આમાં 4 પ્રકારના શ્રોતા તો અશુભના ભેદમાં લઈ જવા. કેમ એમ લખ્યું હશે? કેમ કે આ પહેલાના જમાનામાં એડિટિંગની કોઈ વ્યવસ્થા હતી નહીં. ખ્યાલમાં આવે ને, લખવામાં આવતું તો પછી એને કટ કરવું ને પેસ્ટ કરવું ને બધું હતું નહીં. એટલા માટે પછી લખ્યું કે લખતા લખાઈ ગયું, પછી નીચે લખ્યું કે આ જે છે એને તો અધમમાં લઈ લેવા અને આ 2 શ્રોતા મિશ્રમાં લઈ લેવા. સામાન્ય વાત છે. જો જેમ કોઈ ધર્મ ઉદ્યોતકારી ધર્મોપદેશ થતો હોય ત્યાં પોતાનાથી તો બને નહીં, પરંતુ ઉપદેશદાતાનો જ ઘાત વિચારે આવા શ્રોતા બિલાડા સમાન જાણવા. આ મિશ્ર નથી, આ અધમમાં જશે. આગળ, જેમ બગલો ઉપરથી ઉજ્જવળ દેખાય પણ અંતરંગમાં મલિન પરિણામી રહ્યા કરે, તેમ કોઈ જીવ બહારથી તો વિનય સહિત નિર્મળ વચન બોલે, શરીર ઉપર ભભૂત આદિ લગાવી તનને મલિન દેખાડે, જાણે કે મને શરીર આદિ ઉપર જ રાગ જ નથી. આ જે ભભૂત લગાડે છે ને એને પણ આ કોન્સેપ્ટ ખ્યાલ નહીં હોય. ખ્યાલ ક્યાંથી વિચારે છે જયેશભાઈ? એટલે જે લોકો છે ને અન્યમતીમાં તો ભભૂત લગાવે છે એ લોકો એમ સમજે છે કે ભભૂત લગાવી અને ગુરુ દેખાય. અહીંયા કહે છે કે ભભૂત લગાવવા પાછળનો ઉદ્દેશ પણ એ છે કે મને એના પર રાગ નથી. ખ્યાલ? ભભૂત લગાડવા પાછળનો, જેમ કે આપણા મુનિરાજમાં 2 ગુણ છે ને, અદંત ધોવન અને અસ્ના. એની પાછળ શું રહસ્ય છે કે શરીર પર રાગ નથી. ધોવા શરીરને નાહવાની જે ક્રિયા છે, નવડાવવાની જે ક્રિયા છે, એનો અર્થ એ થયો કે શરીર પર રાગ છે. કોઈ દિવસ યાદ આવે છે શરીરને મતલબ કે સુગંધિત અને બાથ ટબ કે શું આવે ટબ બાથ ને પછી હવે તો બહુ બાથ નીકળ્યા છે ને. કોઈ બતાવે ત્યારે ખ્યાલ આવે, ઘરે જઈએ કે ભાઈ આ અમારું સ્ટીમ બાથ છે. એક ભાઈ મને બતા આ સોના બાથ છે, મતલબ કે આપણા ફ્લેટ જેવડું તો એનું બાથરૂમ છે. ત્યારે મને આ વિકલ્પ આવ્યો હતો કે આ શરીરને નવડાવવા પાછળની આટલી બધી પાપ ક્રિયાઓ સ્ટીમ અર્ગણ પાણીની સમજમાં આવે છે, છતાં શરીર તો ક્યારેય બી શુદ્ધ ન થાય કેમ કે મલિનતા એનો સ્વભાવ છે. તો એમ થાય કે શરીર પર કેટલો રાગ છે, હે ને? સ્પંચ કરી લેતા ને જયેશભાઈ આખી સ્ટોરી બતાવી હતી. ગુરુદેવનું કેટલું સુંદર, રાજકુમાર જેટલું મહાન શરીર, મોટું, કેટલું પાણીનું જરા પણ વ્યય ન થાય. ક્યારેક ક્યારેક તો સ્પંચ થી, કેમ કે 5 ઇન્દ્રિયના વિષયની પ્રવૃત્તિ પણ નહીં, એટલે શરીર મલિન થવાના એટલા સ્કોપ નહીં. અને જેટલું સામાન્ય બહારની પ્રકૃતિથી મલિન થાય એમાં સ્પંચથી કામ ચાલી જતું હોય તો સ્પંચથી કેવું જીવન હોય. શાના માટે? પાણીની ખોટ હતી.
અહિંસા પરનો ધર્મ, સટકાયેલા જીવોની હિંસાથી બચવા અને વર્તમાનના ઉપયોગ જે મહાન આપણા માટે ચેતન્ય પ્રકાશ આત્મ જ્યોતિ નું સેવિંગ માટે હેલા કે નહીં, ઉપયોગ બચે કે ના બચે. માની લો કે નળ ચાલુ રાખીને નાહવું અને એક બાલટી ભરીને નાહવું, એ બંનેમાં ઉપયોગ બચશે. જોઈ લેજો તો પેલું તો ગરમ ઠંડી બહાર હોય તો પાણી આવતું જ જાય, પાછું ગીઝર નું હોય. ગીઝર તો જૈનીના ઘરનું હોવું જ ના જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? જે કુવાના પાણીનું પીવાની જે પદ્ધતિ છે ને એ કેમ છે ખબર છે? કે ત્યાં નવું પાણી આવતું જાય, એટલે જ્યાં નવું પાણી ફૂટતું જાય ત્યાં પાણીમાં વિશેષ જીવ ન પડે એવા પાણીને ગાળીને પીવાની પદ્ધતિ હતી. આપણે જે ટાંકીઓમાં જે રાખી મૂકીએ છીએ તો જે જ્યાં પાણીનો સંગ્રહ થાય, તમે બાથરૂમમાં પાણી કેમ સુકાવવું, આ બધું ત્રણ યુગ છે. બાથરૂમ કેમ સૂકું રાખવું જોઈએ? કે પાણી પડ્યું હોય ત્યાં જીવ રાશિ ઉત્પન્ન થઈ જાય. ને સવારે પછી કોણ સાફ કરે? કઈ રીતે? એક એક ક્રિયા, એક એક ધર્મની ક્રિયા, એક એક જીવ પાછળ જીવ. અહીંયા અનંત તીર્થંકરોના જીવ છે ત્યાં હેલાવે કે નહીં, કરુણા ભાવ છે. યદ્યપિ એનાથી આત્માનુભૂતિ થતી નથી આવા પરિણામથી, પણ આવા પરિણામ વાળા જીવોને ગીઝરમાં અર્ગણ પાણી આવે ને, એટલું ઉપર ટાંકીમાં આપણે પાણી તો આપણે પેલા સંગ્રહ કરીએ છીએ, એટલે જ્યાં સંગ્રહ પાણી નો થતો હોય ત્યાં પુષ્કળ જીવ ઉત્પત્તિ થાય. અને આપણા ગીઝરમાં જે પાણી આવે છે તો એ જ પાણી આવે ને પછી એમાં ગરમ કરી નાખીએ એટલે બધા જીવનું શું થતું હોય. ઘણી બધી પદ્ધતિ છે. પાણીને ઘડીને એવા ગરમ કરવાની પદ્ધતિ પણ છે, એવા ઇન્સ્ટ્રુમેન્ટ પણ નીકળ્યા છે હે ને, કે ઘડ્યા પછી પણ આપણે એક બાલદીમાં રાખીને ઓલા જે હોય છે ને કોઈ સ્ટોર ટાઈપ, એનાથી ગરમ કરી શકીએ. આ બધી જફા લાગતી હોય અને એને આત્માનુભૂતિ થવી સંભવ નથી. ખ્યાલ આવે છે? જફા લાગતી એટલે જીવ મરે છે ભાઈ, અનંત જીવો મરી જાય છે. એટલી તીવ્ર કસાય શરીરને નવડાવવા માટે. તો પછી આત્મા અનંત ગુણનો પિંડ છે અને ભગવાન આત્મા એક એક જીવમાં ભગવાન આત્મા છે, એ વાત કેવી રીતે બેસશે જીવના પોતમાં? ન બેસે. ખ્યાલમાં આવે છે? દ્રવ્યાનુયોગની બહુ ઊંચી વાત સાંભળી ને, આજે 103 કે 104 પ્રવચન છે પહેલા અધિકાર પર. તો દ્રવ્યાનુયોગની મુખ્યતાથી ઘણી ચર્ચા થઈ. તો થોડી પ્રેરણાનુયોગની વાત આવે તો જીવને એમ થાય કે આપણે તો ઓલી વાત સારી હતી, તો એ ઠીક નથી. જો એક તો એવા જીવ હોય છે કે જેને ખ્યાલ નથી, ખ્યાલમાં આવે તો ઇમિડિયેટ એને એપ્લાય કરવું જોઈએ. કાંઈ ફરક પડતો નથી. એક બાલદીથી જેટલું આપણું શરીરની સફાઈ કરવી હોય એટલી થઈ શકે છે. ઉપયોગ બચે છે, જીવોની હિંસા બચે છે. ખ્યાલમાં આવે છે? 5-7 મિનિટમાં પતી જાય તો મંદિરમાં 20-25 મિનિટ વધારે મળે. કેટલો બધો લાભ છે. સ્વરૂપનો વિચાર કરવાનો સમય મળે. દિનચર્યા જેવી હોવી જોઈએ. 12 ભાગ 1માં દિનચર્યા પાઠ ચલાવું છું હમણાં ઘરે, 12-13 પ્રવચન થઈ ગયા. એમ લાગે કે દિનચર્યા જેવી હોવી જોઈએ કે જેનાથી આપણે આપણા સ્વરૂપનું ચિંતન અને દેવશાસ્ત્ર ગુરુના સમર્પિત જીવનમાં બાધા ન આવે. એટલી બધી ચર્ચાઓ ત્યાં કરી કે એમ લાગે કે નહીં, દિનચર્યા જેવું જીવનમાં ઉઠવું, સૂવું, બેસવું, ખાવું, પીવું, વેપાર, એ બધી એવી જાતિની એવી પ્રક્રિયાઓ એટલી મર્યાદિત અને એ પ્રમાણેની હોવી જોઈએ કે જેથી આપણો ઉપયોગ વધારે ઉલઝે નહીં, એમાં વિસ્તાર થાય નહીં. પછી ધન નહીં મળે તો આમે 60 વર્ષે મહેનત કરીને કયું કમાઈ લીધું, અને જ્યારે ઘેર બેઠા ત્યારે ન જોઈતું હોય એવું આવી ગયું. કયો ન્યાય લાવવું પડે છે? ખ્યાલ આવે કે ન આવે? બને છે કે નથી બનતું? 60 વર્ષ મજૂરી કરે ત્યાં સુધી 2 મહિના રોટલાથી વધારે ના પ્રાપ્ત કરે, અને પછી એવો ઇન્ડેક્સ વધી જાય કે એને ખ્યાલ ના આવા પૈસા થઈ શકે એવું એને અનુમાન ના કર્યું. થયું કે ના થયું? થાય છે ને. એ બાજુ લક્ષ કર્યા કરતા આજીવિકાનો જે વિકલ્પ આવે છે એમાં એટલો વિસ્તાર ન કરવો, એટલો વિકલ્પ નહીં રાખવો કે જેથી આપણે આત્માનુભૂતિના કાર્યમાં પ્રમાદ આવે. બસ આ મુખ્ય વાત છે. ન કરવું એ વાત જ નથી. ગ્રસ્ત જીવનમાં કરવાનો ભાવ આવ્યા વગર રહેવાનો નથી. આવે તો કઈ રીતે કરવું એ વાત છે. ન આવે એ સંભવ જ નથી. એને ગ્રસ્ત દશામાં આજીવિકાદીના ભાવ આવે પણ એમાં કેવી રીતે કસાયને મર્યાદામાં રાખવી, વિકલ્પને મર્યાદામાં રાખવા, બુદ્ધિપૂર્વક, સમજપૂર્વક, એને સંગની પંચેન્દ્રિય જીવ છે એને ખ્યાલમાં આવે એવી વાત છે. તો એના આધાર ઉપર નિર્ણય કરવો
કે જેથી કરીને આપણું જીવનમાં ઉપયોગ બચે. પછી ઉપયોગ ક્યાં લાગે? આત્મરુચિ વાળા જીવોને આત્માની અનુભૂતિ, આત્માના સેવન કરવા માટે શાસ્ત્ર સ્વાધ્યાયનું વિશેષ લાગે. એ રીતે સમજવું. અહીંયા કોની વાત ચાલતી હતી? બગલા જેવા શ્રોતાની વાત. હે ને? બગલો કેવો હોય? બહારમાં સફેદ ધવલ અને ધ્યાનમાં પ્રવીણ. હે ને? એવું લખ્યું જો, જેમ બગલો ઉપરથી ઉજ્જવળ દેખાય પણ અંતરંગમાં મલિન પરિણામી રહ્યા કરે. મલિન પરિણામ કઈ રીતે? તેમ કોઈ જીવ બહારથી તો વિનય સહિત નિર્મળ વચન બોલે, શરીર ઉપર ભૂદાદી લગાવી તત્વને મલિન દેખાડે. એનાથી વાત નીકળી હતી આમે. રાખથી ભભૂત લગાડે ને, જાણે કે મને શરીરાદિ પર રાગ જ નથી. બીજાને બતાડવા માટે, મતલબ એ બગલો જ્યારે કોઈ માછલીનો શિકાર કરતો હોય ત્યારે એવું ધ્યાનમાં ઉભો હોય તેમ કોઈને એમ લાગે કે કેવું સરસ આત્માનું ધ્યાન કરે છે. પણ એને શાનો શિકાર કરવો હોય છે? માછલીનો. એટલે અંદરની પરિણતિ તો મલિન છે કે માછલીને ખોરાક બનાવવા માટે આ એકાગ્ર થયો છે. કોઈ આત્મલીનતા માટે એકાગ્ર થયો નથી. એમાં બહાર ધર્મી દેખાડવા માટે મીઠા વચન બોલે, જય જિનેન્દ્ર કહે, આત્માની વાતો ગમે તે હું દેખાડે, શરીર પર બહુદાદી લગાડે, હે ને? સામાન્ય વસ્ત્ર પહેરીને આવે. સામાન્ય વસ્ત્ર જ પહેરીને આવે. આકર્ષણના કારણ બને એવા વસ્ત્ર ન પહેરવા. પણ શું અભિપ્રાયથી પહેરીને આવે કે બધા મને ધર્મી જાણે, એ અભિપ્રાયથી પહેરીને આવે. મૂળ વાત એ છે. ખ્યાલમાં આવે કે નહીં? ધર્મી જેવો દેખાય, સુંદર સાધુ વેશ ધારણ કરે, પણ અંદરમાં મહાકસાઈ, દ્વેષી, રૌદ્ર પરિણામી હોય. તે પોતાના દિલમાં ધર્મનો ઘાત કરવો વિચારે પણ ધર્મ સેવન ન ઈચ્છે. એને આ ધર્મનો ઘાત કરવા વાળો છે. આવા જીવ બગલા જેવા છે. આવા શ્રોતા કેવા છે? બગલા જેવા છે. એટલે આ વૃત્તિની વાત છે. કોઈને બહારમાં આવી આ પ્રવૃત્તિનો નિષેધ નથી, પણ આ પ્રવૃત્તિ કોઈને દેખાડવા માટે કરે. હે ને? કોઈ બી મને તો અમે રાત્રિમાં ભોજન કરતા નથી, 4 કલાક સ્વાધ્યાય કરીએ છીએ અને બસ મને ઓફિસ થી 5 વાગે આવી જઈએ છીએ. આ બધી સારી વાત છે કે ખરાબ વાત છે? સારી વાત છે, સુંદર વાત છે. ધર્મ પ્રાપ્ત કરવા વાળા જીવોને આ શોભે એવું છે, આ શોભે એવું છે, બધું બરાબર છે. પણ એના પાછળનો અભિપ્રાય શું છે કે હું ધર્મી દેખાઉં એવી મલિનતા પરિણતિમાં પાપ છે. હે ને? ધર્મ ક્રિયાના નામે મને કોઈ ધર્મી માને, આત્મહિતનો હેતુ નથી, તો એ બગલા જેવું શ્રોતા છે. આવે છે કે નહીં એ અહીંયા કહેવામાં આવે છે. આ બી અધમ શ્રોતામાં લઈ લેવું. હે ને? એક અંતિમ વાંચી લઈએ છે. હવે જે ત્રીજો ને ચોથો નંબર છે ને, એમાં કરીબ આપણી સભાના શ્રોતાઓ આવી શકે. જેમ પોપટને બોલાવીએ તેમ બોલે, શીખવાડીએ તેમ શીખે, પણ તેનો ભાવ સમજે નહીં. તેમ કેટલાક શ્રોતા જીન પ્રવચનો સ્વાધ્યાય તો કરે, સાંભળે, શીખે, પણ તેનો પરમાર્થરૂપ ભાવ ન સમજે. આવા શ્રોતા પોપટરૂપ જાણવા. એટલે કેવો શ્રોતા છે? આ વક્તાનું ગુરુ વિચારવા વાળો નથી, ભદ્ર પરિણામી છે. આગળના જેટલું બધું કહ્યું એ ગંદકી તો નથી, પણ એને શું ઉદ્દેશ બનાવી લીધો છે? યાદ રાખવું, મોઢે કરવું, પણ એનો મર્મ ન સમજે. પોપટની જેમ બધું બોલે, 7 તત્વ કયા, 6 દ્રવ્ય કયા, આની વ્યાખ્યાઓ શું, બધું કરે, પરીક્ષાઓ લે તો 100 માંથી 100 માર્ક આવે, પણ એનો મર્મ ન સમજે. અને એવા ઘણા શ્રોતા હોય છે, એનો પણ કોઈ લાભ થતો નથી. સામાન્ય પુણ્ય તો બંધાય છે, પણ કયું કાર્ય થતું નથી? કર્મ ક્ષય થવાનું, મોક્ષ ક્ષય થવાનું કાર્ય એનાથી પણ થતું નથી. એ અહીંયા વાત કરી છે. બાકીના શ્રોતાઓની કાલે વિશેષ ચર્ચાઓ આપણે કરીશું. સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ સજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ.
सारा दीप सर्व दीपाणी महात्मनो कैकास सर्व में कुंड मंगाचार्य अनंत अनंत उपकारी सद्गुरु प्रसन्नति भगवती महात्मनो सनातन दिगंबर जैन धर्म।